મિત્રો, આજે કેશોદ ખાતે અંડરબ્રિજ में सामान्य वरसाद आवता पानी भराई गयु हतुं। 4 વર્ષથી કેશોદના લોકો અંડરબ્રિજની રાહ જોઈને બેઠા હતા। 2 દિવસ પહેલા એક ચાલુ થયું, એ પણ એટલા માટે ચાલુ થયું કે કેશોદ અંડરબ્રિજને અમે થોડા સમય પહેલા લાઈવ કરેલ, તો એ પછી તાત્કાલિક ધોરણે એમની નામોશી ન થાય એટલા માટે। નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, તમે વિચારી રહ્યા હશે કે આ ઘટના ક્યાંની છે અને કઈ રીતે વિરોધ કરવામાં આવ્યો છે। મિત્રો, પ્રવીણભાઈ રામ જે આમ આદમી પાર્ટીના નેતા છે, તેઓ જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં જે અંડરબ્રિજનું કામ ઘણા સમયથી ચાલુ હતું અને હવે એ અંડરબ્રિજ છે તે ચાલુ કરવામાં આવ્યો છે, તો આજે સવારે જ ત્યાં સામાન્ય વરસાદમાં પાણી ભરાતા આમ આદમી પાર્ટીની ટીમને લઈને પ્રવીણ રામ સ્થળ ઉપર પહોંચ્યા છે। ત્યાં મિત્રો એક અનોખા પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો છે। હોડી છે તે પાણીમાં ઉતારી અને પ્રવીણ રામ લઈને જતા હોય તેવો વિરોધ કરવામાં આવ્યો છે। ત્યાં એ જ સમયે પોલીસની ટીમ ત્યાં પહોંચી અને પ્રવીણભાઈ રામ અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ હતો તેના અટકાયત કરવામાં આવી છે। મિત્રો, આ અટકાયતને લઈને પ્રવીણભાઈ રામ શું કહી રહ્યા છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે। તો આ વિડીયોમાં પ્રવીણભાઈ રામે કઈ રીતે વિરોધ કર્યો છે અને કઈ રીતે અટકાયત થયા પછી પ્રવીણભાઈ રામે જે મેસેજ આપ્યો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને તમે કોમેન્ટ ચોક્કસથી કરજો કે તમારા વિસ્તારોમાં પણ આવી હાલત છે કે નહીં, અથવા તો આ પ્રવીણભાઈનો વિરોધ તમને કેવો લાગ્યો છે, આમ આદમી પાર્ટીને લઈને તમે શું વિચારી રહ્યા છો। સંપૂર્ણ માહિતી આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમે જણાવવા નમ્ર વિનંતી। હવે જોઈએ આ વિડીયો। તમે 2 જણા ખાલી રહ્યો, બાકી બધા હેઠા ઉતર્યો। ઓલી રસી લઈ લો તો, ઓલી રસી લઈ લો તો ભાઈ। નમસ્કાર મિત્રો, નમસ્કાર મિત્રો, આ કોઈ નદી નથી, આ કોઈ તળાવ નથી। આજે અમે અત્યારે લાઈવના માધ્યમથી આપને જે બતાવી રહ્યા છે, આ છે કેશોદનો અંડરબ્રિજ। આ છે કેશોદનો અંડરબ્રિજ। આ કોઈ નદી કે તળાવ નથી, આ હોડી લઈને જઈ રહ્યા છે। તમને જે દેખાય છે આ જે તમને દેખાય છે આ કેશોદનો અંડરબ્રિજ છે। સામાન્ય વરસાદ આવ્યો, અંડરબ્રિજમાં પાણી ભરાયું। સામાન્ય વરસાદ આવ્યો, અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું છે। અત્યારે અંડરબ્રિજ બંધ થઈ ગયો છે, હવે નીકળી શકાય એવી સ્થિતિ નથી। અમને એવું લાગતું છે કે આ પ્રવીણભાઈના બધા આમ આદમી પાર્ટીના લોકો ક્યાંક નદી કે તળાવમાં હુડકી લઈ ગયા છે। નદી કે તળાવ સામાન્ય પાણી ભરાય। મહત્વની વાત છે, મહત્વની મારી ચર્ચા એ છે, ઠીક છે, હું એવું નથી કહેતો કે પાણી ન ભરાય, પાણી ભરાય, પણ સામાન્ય કોણ આવડત સામાન્ય વરસાદમાં આવું પાણી ભરાઈ જાય, સામાન્ય વરસાદમાં આવું પાણી ભરાઈ જાય અને લોકો જે છે બંધ થાય। પાણી કાઢવા
કરજો. રસ્તો બંધ કરો. પાણી તમારી સાથે. પાણીની જવાબદારી તમારી છે. મારી જવાબદારી છતાં પણ કામ કરવાની જગ્યાએ તંત્ર અહીંયા આવીને પોતાની મનમાની ચલાવી રહ્યા છે. બોટલો બંધ થઈ છે નથી દેખાતી. તમારી જવાબદારી પાણી કાઢવાની છે. લોકો હેરાન થાય તો કોણ જવાબદાર? તંત્ર શું કરી છે મને કહો. તમે સરકારને બોલો ભારત માતા કી જય. જવાન જય કિસાન. જવાન જય જવાન. જવાન જય કિસાન. માતા કી જય. બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન જય લોકોને ન્યાય આપો. ન્યાય આપો. નમસ્કાર મિત્રો, આજે કેશોદ ખાતે અંડરબ્રિજમાં સામાન્ય વરસાદ આવતા પાણી ભરાઈ ગયું હતું. 4 વર્ષથી કેશોદના લોકો અંડરબ્રિજની રાહ જોઈને બેઠા હતા. 2 દિવસ પહેલા એક ચાલુ થયું. એ પણ એટલા માટે ચાલુ થયું કે કેશોદ અંડરબ્રિજને અમે થોડા સમય પહેલા લાઈવ કરેલ, તો એ પછી તાત્કાલિક ધોરણે એમની નામોશી ન થાય એટલા માટે તાત્કાલિક ધોરણે 20% કામ નહોતું થયું, છતાં પણ ઉતાવળે ચાલુ કરી દીધું. ચાલુ તો થયું, પણ હમણાં અત્યારે સામાન્ય વરસાદ આવી જતા ફરીથી એ રસ્તો બંધ થયો, અંડરબ્રિજ બંધ થયો. તો આમ આદમી પાર્ટી દ્વારા, અમારા દ્વારા, મારી સાથે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો, ભાઈ પિયુષભાઈ હોય, ભાઈ રાકેશભાઈ હોય, પ્રવીણભાઈ પટેલ હોય, કિશોરભાઈ હોય, બાલુબાપા હોય, દિલીપભાઈ હોય, ભાઈ બાલાભાઈ હોય, તમામ લોકો, તમામ અમારા આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે એમને અમે બધાએ સાથે મળી અને એક હોડી રાખી અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો કે કેશોદના લોકોને કેટલી પરેશાની થાય છે અને જો આ જ રીતે પાણીનો નિકાલ ન થઈ શકતો હોય તો એક હોડી નગરપાલિકાએ રાખી દેવી જોઈએ. આવો સાંકેતિક વિરોધ અમે કરતા હતા ત્યારે પોલીસે આવી અને અમારી સાથે ઝપાઝપી કરી, અમને બધાને પોલીસ સ્ટેશન લઈને અહીંયા અત્યારે અટક કરી છે. ત્યારે અમે પોલીસ પ્રશાસન અને સરકારને અને નગરપાલિકાને કહેવા માંગીએ છીએ કે અમને અટક કરવાની જરૂર નથી. અમારી જગ્યાએ જે આ અંડરબ્રિજમાં ખરાબ કામ થયું છે, ભ્રષ્ટાચાર થયો છે, એના ઉપર કેસ કરવાની જરૂર છે. એ લોકોને અટક કરવાની જરૂર છે. નગરપાલિકાના સત્તાધીશો પાસેથી જવાબ લેવાની જરૂર છે, કારણ કે આખા તાલુકાની અંદર કેટલી બધી જગ્યાએ ખોટું થઈ ગયું છે, ઘણી બધી જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ ગયો છે. તો એ તમામ વસ્તુઓમાં અટક કરવાની જરૂરિયાત છે. આવનારા દિવસોની અંદર અમારી સાથે જે કંઈ પણ કરવું હોય એ કરે.
પણ કેશોદની જનતા માટે, કેશોદ શહેરના લોકો માટે, ડિવાઈડરના પ્રશ્નો માટે કે અંડરબ્રિજના પ્રશ્નો માટે અમે અને અમારી આખી પાર્ટીની ટીમ લડતી રહેશે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોયો આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો આવા જ વિડીયો જોવા માટે, આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ સાંભળવા માટે અને આવા વિરોધ પ્રદર્શન જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. હજી જો તમે આ ચેનલમાં પહેલી વખત આવ્યા હોય અને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકોન છે તે પણ પ્રેસ કરવા વિનંતી કરું છું. કારણ કે આ ચેનલની અંદર જ્યારે પણ વિડીયો મૂકવામાં આવશે તેના નોટિફિકેશન્સ અમને સૌથી પહેલાં મળશે, તેના વિડીયોનો લાભ પણ તમને સૌથી પહેલાં મળશે. તો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. તો અમને રજા આપશો. ધન્યવાદ.